શહેરમાં આવેલા મનીષા ચોકડી પાસે જલધારા એપાર્ટમેન્ટ પાસે 4 થી 5 માણસો ઊભા હતા ત્યારે એક 4-વ્હીલર ગાડી બ્લેક કલરની આવીને ઊભી રહી, જેમાં ગાડીમાં નંબર પ્લેટ નહોતી. પોલીસની નેમ પ્લેટ લગાવી હતી અને પોલીસની લાલ લાઇટો ચાલુ હતી, જેમાંથી એક ઈસમ ઉતરીને દંડો કાઢીને જ્યાં ઊભેલા ઈસમો રિટાયર પીએસઆઈ જાડેજાના પુત્ર દ્વારા દંડો બતાવીને અહીંથી નીકળો એવું કહીને ગાળાગાળી કરવા લાગ્યો અને હું પોલીસમાં છું એવી ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી. એના પછી ત્યાંથી ઈસમો ત્યાંથી નીકળી ગયા અને પછી પરત આવતા એ ઈસમો જોયો એ માણસ બીજા જોડે પણ ગાળાગાળી કરતો હતો. પછી આ લોકોએ માણસનો વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું ત્યારે પોલીસ તો રોબ ઝાડતો માણસ ગાડી ચાલુ કરીને એ લોકો પર ગાડી ચડાવવાની કોશિશ કરી હતી અને ત્યાંથી ફરાર થઈ ગંગોત્રી સોસાયટી દિવાળીપુરા વિસ્તારમાં તેના ઘરે ભાગી ગયો હતો. લોકોએ ગાડીનો પીછો કર્યો ત્યારે તે માણસ તેના ઘરે પહોંચી ગયો હતો અને એના ઘરે પહોંચ્યા પછી એના પિતા દ્વારા અને એ ઈસમ દ્વારા એ લોકો પર જાનલેવો હુમલો કરવામાં આવ્યો હતો. ગાડીની તોડફોડ કરવામાં આવી હતી. એ પછી ફરિયાદી દ્વારા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસે ગાડી ઘટના સ્થળે આવી પહોંચી હતી. તે પછી અકોટા પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિવાળીપુરા પાસે એક કોમ્પ્લેક્સ હતું, ત્યાં આગળ અમે બધા 4 ફ્રેન્ડ્સ ઊભા હતા શાંતિથી ગાડીની બહાર. તો એ ભાઈ કિયા સેલ્ટોસ ગાડી હતી, બ્લેક કાચ હતા, એના આગળ પોલીસની પ્લેટ મારેલી હતી, ગાડીમાં આગળ પાછળ નંબર પ્લેટ હતી નહીં. એ ભાઈ ગાડી લઈને આવ્યા, પહેલા અમારી સામે ગાડી ઊભી રાખી ત્યારે લાઇટ ચાલુ હતી પોલીસવાળી. આવીને સીધું અમને એમ કીધું, દંડો લઈને ભાઈ બહાર નીકળ્યા. પોલીસનો દંડો લઈને ભાઈ સીધા ગાડીની બહાર નીકળ્યા અને અમને આવીને એવું કીધું કે શું કરો છો અહીંયા, ચલો નીકળો અહીંયાથી, બાકી દંડો મારું, બાકી ગાળો ખાશો કે દંડા મારું એવું. પછી અમે ત્યાંથી એ ભાઈને કહીને નીકળી ગયા કે હા વાંધો નહીં સાહેબ, અમે જઈએ છીએ, અમને ખ્યાલ નહોતો એ પોલીસમાં છે કે નહીં. પહેલાં અમે ત્યાંથી નીકળ્યા, પછી થોડી વાર રહીને પાછા અમે ત્યાં ગયા તો એ ભાઈ બીજા સાથે ઝઘડી રહ્યો હતો. તો પછી એ ભાઈને જ્યારે અમે પૂછ્યું, જ્યારે અમે એને બોલ્યા તો એ ભાઈએ એવું કીધું કે હું પોલીસમાં છું, તમારે ખબર નથી હું શું કરી લઈશ અને બધાને મારીશ, અહીંયાથી જતા રહો બધા. પેલા જે ભાઈ વકીલ હતા, બીજાની જે ગાડી હતી એ ભાઈ વકીલ હતા જાતે, એમને પણ એ જ ભાષામાં વાત કરતો હતો. એની જ્યારે અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તો એ ભાઈ ભાગવાનો ટ્રાય કર્યો, જેમાં અમારી ઉપર ગાડી ચડાવીને ભાગવાનો ટ્રાય કર્યો. એટલે અમે એની પાછળ ગયા. જ્યારે જેવા પાછળ ગયા તો એ સોસાયટીમાં અંદર ઘૂસી ગયો, ગાડી એના ઘર પાસે મૂકીને એ ભાઈ દંડો લઈને બહાર આવ્યો ને ગાડી પર ચડીને મારી ગાડીના કાચ તોડી નાખ્યા, કાચ પર લાતો મારી. જેવા બહાર નીકળ્યા મારા 2 ભાઈબંધોને જે માર્યા છે, 2 બાપ દીકરા થઈને. એ ભાઈ પોતે એવું કહે છે કે હું પોલીસમાં હતો. જેના પિતા છે, હા, અને ભાઈ ફૂલ પીધેલ, હા એ ભાઈ ફૂલ પીધેલી હાલતમાં હતો અને અમને ખબર છે કે અંદર દારૂ બી હતું. અને આ પોલીસની ગાડી જ્યારે આવી ત્યારે આ લોકોએ બધું અંદર અમને કોઈને જવા નથી દીધા. ગાડી અંદર હતી સોસાયટીની ગલીમાં, ત્યાં આગળ અમને કોઈને પરમિશન નથી ગાડી પાસે જવાની. અને આગળ હવે કાર્યવાહી ચાલી રહી છે. અમે કીધું છે કે તમે ટેસ્ટ કરાવો, એ ભાઈ પીધેલા છે પણ એની કોઈ રિસ્પોન્સ નથી પોલીસનો. ફરિયાદી અમારી જે ભાઈને 2 જણને જેને વાગ્યું છે એ ભાઈ ઉપર છે, એ લોકો FIR જવાબ લખાઈ રહ્યા છે. થવું તો જોઈએ પણ પોલીસમાં છે એના પપ્પા, એટલે તમને ખ્યાલ છે કે કેવું. શું કહો છો? મારું નામ કૃતિક છે.